હેલો બધાને રાધે રાધે। તો અમે લોકો ફરવા માટે નીકળી ગયા છીએ। મસાલાની સુગંધ આવે છે, આટલામાં ક્યાંક ચટણી બનતી હોવી જોઈએ। આ બેન જો એના હાથમાં થેલી લઈને જાય છે। અમે લોકો માનતા પૂરી કરવા માટે જઈએ છીએ। ક્યાં જઈએ છીએ તે જોવા માટે વિડીયોમાં બન્યા રહો। રાધે રાધે। તો અમે લોકો આવ્યા છીએ માલ બાપાના મંદિરે। તો જે માતાને દૂધ ન આવતું હોય તો અહીંની માનતા રાખે તો અહીંથી સફળ થાય છે। માલ બાપાનો એટલો આશીર્વાદ છે। મેં પણ માનતા રાખી હતી મારા દીકરા માટે, તો મને સારું થઈ ગયું છે। જેટલા લોકો આ વિડીયો જોવે છે તો શેર કરજો અને માનતા રાખજો, તો તમારી પણ માનતા સફળ થશે। બેન ચા પીવી, અહીંની પ્રસાદી છે ચા। લોકેશન કેટલું મસ્ત છે તમે બધા જોઈ શકો છો। હેલો બધાને। તો આપણે મમ્મીને પૂછીએ કે આ મંદિર કઈ રીતે બન્યું છે અને આનું મહત્વ શું છે અને કઈ રીતે બાપા બિરાજમાન છે। મેં તો લોકો પાસેથી સાંભળ્યું છે કે અમે માલ બાપા એ અવારનવાર આવતા જ હોય છે। દર વર્ષે શ્રાવણ મહિનામાં સોમવારને દિવસે વધારે પડતા આવતા હોય અમે। એટલે એમાં એવું છે કે બધા વાત કરતા હોય કે માલ બાપાના જ્યારે અહીંયા બે ભાઈઓ રહેતા હતા અને એ બે ભાઈઓના જમીનના ભાગ પડતા હતા, તો જમીનના ભાગ પડવામાં બે ભાઈઓ ઝઘડતા હતા। તો કે કેવી રીતના શેઢો પાડવો, આપણે શેઢો વચ્ચે પાડવો છે તો કેવી રીતના પાડવો, તો કાંઈક તો નિશાની જોઈએ ને, કે કાંઈક નિશાની રાખીએ આપણે। તો એવામાં નાગબાપા નીકળ્યા, સાપ નીકળ્યો એટલે પછી બધાએ એ કે આ સાપ હાલ્યો જાય ને એને સીધો જ આપણે શેઢો રાખીએ કે, એટલે નાગ હાલ્યા જ ગયા સાપ આગળ અને પછી જે વચ્ચે કાંઈક એવું ખેપા જેવું આવ્યું આમ, તો નાગબાપાએ એને એવું થયું કે આ લોકોને જરાકે તકલીફ ન પડવી જોઈએ, કેમ કે નાગ એ બાપા તો એના ઉપર હાલ્યા ગયા ને શેઢે પહોંચ્યા ને બાપાના બે કટકા થઈ, બે ભાગ થઈ ગયા કાયદેસરના। અને બીજી વાત એમ છે કે જ્યાં અહીંયા પૂજારી હતા ને નાનાલાલ બાપા કરીને, તો એ પૂજારી રોજ પૂજા કરવા સવારમાં આવતા વહેલા, તો નાગ બાપા એને આગળ આવીને બેસી જતા રોજે। બાપા એમ કે એ જે મહારાજ હતા ને એ રોજ એમ કહેતા કે તો તારું અહીંયા શું કામ છે, તું બહાર રહે ને, તો એ નહીં કે મને હું તો આમ બોલે તો નહીં નાખતો, પણ એ પાછા આવતા રહેતા હતા, ગમે એમ કરે ને તગડે ને એને લાકડીથી તો એ પાછા આવી બેસી જતા હતા। એટલે દર વર્ષે શ્રાવણ મહિનામાં અચૂક નીકળે જ છે, અહીંયા નાગ બાપાના દર્શન થાય છે અને આનો મહિમાય બહુ મોટો છે। એટલે